નમસ્કાર દર્શક મિત્રો, આજે તમને સરસ મજાના એક આપણા હિન્દુ ધર્મના ગ્રંથ વિશે વાત કરવા જઈ રહ્યો છું, જેમાંનો એક ગ્રંથ આપણો હમણાં જ લોન્ચ થયો છે કંપની દ્વારા. જે આ ગ્રંથ છે જે છે રામાયણ. બરાબર, જોવાનું ગ્રાફિક્સ જુઓ તમે, એનું બધું ટોટલી વસ્તુ જુઓ. આ ગ્રંથ કઈ રીતનું બનાવેલો છે બતાવડું, હમણાં તમને ખોલીને પણ બતાવું છું. આ બોક્સ આવે છે જેની અંદર આ ગ્રંથ હોય છે, અને આની સાથે કવર આવે છે, જેની કવરની અંદર આ બોક્સ હોય છે, એની અંદર આપણો આ ગ્રંથ રાખવામાં આવે છે. બરાબર, હું આને તમને ઓપન કરીને પણ બતાવું છું કઈ રીતે આપણો આ ગ્રંથ છે. બરાબર, જોઈ લ્યો. અને ગ્રાફિક્સ તો સારામાં સારી પેજ ક્વોલિટી છે, અને આ ગ્રંથને વર્ષો સુધી કંઈ થતું નથી, એટલે કે ઉંદેડા કે ઉધે કોતરી નથી શકતા એવી રીતે આ ગ્રંથને બનાવવામાં આવ્યો છે. બરાબર, હમણાં રક્ષાબંધન આવી રહી છે, તો આપણા બેનને આપણે આ ગિફ્ટમાં આપી તો બહુ સારામાં સારું રહે. અને આવો જ એક ગ્રંથ છે મારી પાસે, ભગવદ્ ગીતા છે, અને એક હનુમાનજીનો ગ્રંથ છે, જે કંપનીએ બોલતા બનાવ્યા છે. આપણા હિન્દુ ધર્મના ગ્રંથોને નવું રૂપ આપવામાં આવ્યું છે. બરાબર, જોઈ લ્યો. ગ્રાફિક્સ જોવાનું સારામાં સારું છે. બરાબર, આ તમે જોઈ લીધું ટોટલી વસ્તુ જોવા અહીંથી. અને બે ઋષિ મુનિઓ રચિત રામાયણ છે, એક વાલ્મીકીએ રચિત રામાયણ છે, અને એક તુલસીદાસ રચિત રામાયણ છે આવડી. બરાબર, હવે આ ગ્રંથ તમે જોયો, હવે આ ગ્રંથને આપણે બોલતો કરીશું. તો એક આવડું આ ફ્લૂટ આપેલું છે, જે અત્યારે ચાલુ છે, આપણે એને અત્યારે બંધ કરી દઈએ, પછી ચાલુ કરીને તમને પણ દેખાડું. અત્યારે ફ્લૂટ બંધ થઈ ગયું. બરાબર, હવે તમને આ ચાલુ કરીને બતાવું પાછું. બરાબર, અહીંથી આ ચાલુ થાય છે પ્લે બટનથી, અહીંયા આપો એટલે હમણાં ચાલુ થઈ જશે. આ હરે કૃષ્ણ 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 એમનું સ્ટેન્ડ સાથે આપવામાં આવે છે. બરાબર, અહીંયા રાખી દો એટલે આપણે વાગતું રહીએ. બરાબર, હવે આપણે આ ગ્રંથને આપણે વગાડવું હોય તો શું કરું છું કે અહીંયા એક ગેટ સ્ટાર્ટ નામનું બટન આપેલું છે. બરાબર, આપણે અહીંયા ટચ કરશું. હવે ચાલુ થઈ ગયું. બરાબર, આપણા બોક્સને એક બાજુ સાઈડમાં મૂકી દઈએ. બરાબર, આવી રીતે વાગે છે. બરાબર, તો આપણે આ ચિત્ર આપેલું છે ત્યાં વિષ્ણુ ભગવાનનું. બરાબર, તો આપણે અહીં વગાડશું તો બરાબર, અહીંયા મૂકશું તો અહીંયા જે આપેલું હશે એ વાગશે. અહીંયા પણ ઓમ આપેલો છે, પછી અહીંયા જો મૂકેલું અહીંયા કંઈ આપેલું છે તો અહીંયા મૂકશું તો પણ વાગશે. વાહ, બરાબર છે. પછી અહીંયા ડમરું આપેલું છે ભગવાન શિવનું. બરાબર, તો આપણે ડમરા માથે ક્લિક કરશું, ડમરું વાગશે. શિવ ભગવાનનું ડમરું વાગે છે. પછી અહીંયા શિવ ભગવાન આપેલા છે, તો આપણે અહીંયા ટચ કરીશું. પછી અહીંયા ગણપતિ બાપા દીધા છે, તો આપણે અહીંયા ટચ કરીશું. પછી આપણું હાલમાં આપણે જેની પ્રતીક્ષા કરી રહ્યા હતા, જે રામ મંદિરની 500 વર્ષ સુધી જે રામ મંદિર પ્રતીક્ષા કરી રહ્યા હતા આપણે તમે બધા લોકો. બરાબર છે, તો એ રામ મંદિરમાં શું આપેલું છે એ બતાવું. રામ મંદિર કમ્પ્લીટ ટોટલી છે. બરાબર, હવે ડંકા વાગે જોયું. બરાબર છે, જોઈ લે વાગે છે. બરાબર, ગ્રંથ
અહીંથી આપણે ફેરવીએ પન્ના, બરાબર, પેજ ફેરવીએ આપણે અહીંથી. એટલે અહીં આપણા ઈષ્ટદેવ, આપણે જેને ભગવાન રામ, શ્રી રામ, maximum સાઉન્ડ ક્વોલિટી પણ બહુ સારામાં સારી આપેલી છે કંપનીએ, બરાબર. સાઉન્ડ સિસ્ટમ પણ સારી વાગે છે. જે અહીંયા ભગવાનના ભક્તો છે ત્યાં ટચ કરશું તો ભગવાનના ભક્તો વાગશે. આ ગ્રંથ બહુ સારી ક્વોલિટીનો, સારામાં સારી વસ્તુથી બનાવેલો છે દોસ્તો. આ ગ્રંથને બનાવવા માટે 2 થી 2.5 વર્ષનો સમય લાગ્યો હતો. અને 250 માણસોની ટીમ આ ગ્રંથને બનાવવા માટે મહેનત છે પાછળ કામ કરતી હતી. યોગ્ય રીતે, સારી રીતે આને બનાવવામાં આવે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને ઘરમાં જાય તો એને ઘરમાં એ ફિલિંગ આવે વસ્તુની, અને સારામાં સારી ક્વોલિટીથી એ વસ્તુ આને રાખી શકે, બરાબર. પછી આ ટચ કરો, કાયદેસર બાણ તૂટતો અવાજ આવશે, બરાબર છે. પછી પછી આ પેજીસ આપેલા છે. આપણે જોવું હોય કે આ પેજ ઉપર શું છે, બરાબર, તો આપણે અહીંથી આપણે જોઈ શકીએ છીએ, બરાબર. पृष्ठ संख्या 281 राज्याभिषेक की तैयारी, બરાબર, જોઈ લ્યો આપણે ટોટલી, બરાબર. આપણે આને આગળ ફેરવશું. આ હનુમાનજી આપેલા છે, હનુમાનજી ઉપર કરશું આપણે. બહુ અદ્ભુત રીતે આ ગ્રંથની રચના કરવામાં આવી છે દોસ્તો, બહુ અદ્ભુત રીતે એમ, બરાબર. આજે રાવણ છે, આપણે રાવણ વગાડશું. રાવણ વાગે છે, બરાબર છે. હવે મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણ છે, તો અહીંથી રામાયણની આપણે શરૂઆત થાય છે. જે આ 3 ડોટ તમે જોઈ રહ્યા છો, બતાવું તમને ઝૂમ કરીને. આ 3 ડોટ તમે જોઈ રહ્યા છો, અહીંથી આપણે અહીંથી ચાલુ કરીશું, બરાબર છે. અહીં મૂકશું એટલે અહીંથી વાગવાનું શરૂ કરશે. ચોપાઈ કે શ્લોક કે જે આપણે આવે છે એ વાગવાનું અહીંથી શરૂ કરશે. ને આ ભાષા છે, આટલી ભાષામાં કન્વર્ટ થાય છે, એને કે અનુવાદ સમજાવે છે, બરાબર. આગળ ફેરવીએ, બરાબર. તો આપણે અહીંયા ક્લિક કરશું ગેટ સ્ટાર્ટ ઉપર. रामायण बालकांड से અહીંથી શરૂઆત, ગેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કર્યું ત્યારે આપણે અહીં મૂકશું. બરાબર, આપણે અહીંયા મૂકશું તો પણ એ વાગશે. પણ આ એક કોઈ પણ જગ્યાએ ટચ કરશું, બરાબર છે. આપણે અહીંયા મૂકશું તો પણ વાગશે. હવે આપણે બાલકાંડ સાંભળજો, બરાબર. તો આપણે અહીં ટચ કરીએ તો બાલકાંડ ચાલુ થઈ ગયું છે. रामायण बालकांड सर्ग હવે આપણે કોઈ પણ જગ્યાએ જ્યાં ડોટ ડોટ તમને દેખાઈ રહ્યા છે, બતાવું તમને ડોટ બતાવું. આ ડોટ બતાવી રહ્યા છે, તો કોઈ પણ જગ્યાએ આ ટચ કરશો અહીંયાથી ચોપાઈ વાગવાનું શરૂ થઈ જાય. ચોપાઈ શ્લોક કે જે કાંઈ આમાં આવે છે એ વાગવાનું શરૂ થઈ જશે. श्री गणाय नमः श्री सीतारामचंद्राभ्याम બરાબર. પછી અયોધ્યા કાંડ છે, અહીંયા આપણે કરશું એટલે અયોધ્યા કાંડ શોર્ટમાં સમજાવશું, બહુ લાંબુ થઈ જશે એટલા માટે. આપણે અહીંયા ટચ કરશું. આ પાણી છે, પાણીમાં આપેલું છે તો પાણી વાગશે, અહીંયા આપેલું નથી, બરાબર. આ પહાડો છે, અહીંયા આપેલું છે. આખું તમે આમાં ફિલિંગ લઈ શકો છો, બરાબર છે ગ્રંથની. સેમ અહીંયા પણ આપેલું છે, અહીંયા કોઈ પણ જગ્યાએ ટચ કરશો, બરાબર, તો ત્યાંથી ચોપાઈની શરૂઆત થશે. પહેલાં શરૂઆતમાં ઓમ તો આ તો આવશે જ આટલું થોડુંક, પછી આગળ ચોપાઈની શરૂઆત થશે, બરાબર. પછી આ અરુણાકાંડ છે,
અહીંયા ક્લિક કરશું वाल्मीकि रामायण सर्ग अरण्यकांड બરાબર. આની પર રણ ઉપર મૂકશું આપણે. બરાબર. પછી આપણે ફૂલ દીધા છે તો ત્યાં આપણે ટચ કરશું. ટોટલી વસ્તુની ફિલિંગ તમે આમાં લઈ શકો છો. સરસ મજાની બનાવેલી છે રામાયણ. બરાબર. આ આપણે કયો કાંડ એવો रामायण कृषिदा कांड. कांड से બરાબર. આ પોપટ છે, પોપટ ઉપર મૂકશું આપણે. આ મોરલો છે, મોરલા ઉપર મૂકશું આપણે. બરાબર છે. આપણે અહીંયા ટચ કરીશું. वाल्मीकि रामायण सर्ग युद्ध कांड બરાબર. ટોટલી ફિલિંગ તમે આમાં લઈ શકો છો. બરાબર. હવે આ બહુ મસ્ત વસ્તુ બનાવી જોઈએ. આ જુઓ તમે જરાક નજીકથી દેખાડું તમને. સાવ નજીકથી દેખાડું છું તમને. હવે આપણે અહીંયા તમને બતાવું પહેલાં એક જ મિનિટ. અહીંયા ટચ કરો છો, वाल्मीकि रामायण सर्ग उत्तर कांड અહીંયા ટચ કરશો. ભગવાન આવ્યા ત્યાંથી. બરાબર. પછી અહીંયા ટચ કરશો એટલે આરતી વાગશે. બહુ યુનિક રીતે વસ્તુ સાહેબ બનાવવામાં આવી છે. બરાબર છે. આ ગ્રંથની આપણે ટોટલી વસ્તુ છે. આ ભગવાન આપણા રામ ભગવાન હતા એની વંશાવલી છે આખી. જોઈ તાવ ઝૂમ કરીને આખી ભગવાનની વંશાવલી આખી રામ ભગવાનની ટોટલી. બરાબર. પછી આપણે જોઈએ હવે અહીંથી તુલસીદાસ રચિત રામાયણની શરૂઆત થાય છે. બરાબર છે. तुलसीदास रामायण बालकांड બાલકાની શરૂઆત થાય છે. બરાબર. અહીંથી અહીંયા પાઠ આપેલા છે, કીર્તન આપેલા છે, પ્રશ્નાવલી આપેલી છે, પછી કાવ્યાનુવાદ આપેલા છે, અનુવાદ આપેલા છે અને રામકથા આપેલી છે. બરાબર. તો આપણે ભજન સાંભળવા છે, ભજન પણ આપેલા છે. તો અહીંયા મૂકશું તો ભજન વાગશે. બરાબર છે. કંઈ ભજન આપેલું છે અહીંથી વાગશે. બરાબર. પછી આ તમે જોઈ રહ્યા છો, ઝૂમ કરીને બતાવું તમને. આ પાત્રો છે, આ જે દેખાય છે તમને, આ બધા પાત્રો છે. બરાબર. આ પાત્રો શું કહેવા માગે છે એના વિશે આખું વર્ણન આવશે. બરાબર છે. પછી હવે અહીંથી પાત્રો ઉપર હું મૂકું છું. રામ ભગવાનનું વર્ણન આવશે અહીંથી. कहते हैं का नाम लेना ही एक कदम है जो आपने शक्ति जोश निष्ठा जैसे बराबर सकारात्मक भाव लाते हैं। અહીંથી વોલ્યુમ अब हम ફાસ્ટ आपको बताते हैं कि लाखों करोड़ों लोगों में उत्साह અહીંથી और धर्म जगाने ચાર્જિંग કરીને તમે वाले ચાર્જ કરી શકો છો. 1 કલાક ચાર્જ કરો એટલે 4-5 કલાક તમારે ચાલે છે. कैसे आए પછી અહીંયા હેન્ડસ્ફ્રી બનાવીને તમે એકલા તમે સાંભળી શકો और છો. ऐसे आए कि दुनिया में आज भी राम का नाम एक मापदंड है, चरित्र का, सत्य का, बराबर। अच्छी कर्म का। પછી अपने घर में અહીંથી આપણે શરૂઆત છે. પાઠ राम અહીંથી કરો. जैसा चाहिए। पाठ બરાબર. અહીંયા ટચ કરો એટલે અહીંથી આ પાઠની શરૂઆત થઈ જશે. अथ आवाहन मंत्र तुलसीकानमस्तुभ्यं इहा गच्छ श्रुतिव्रत नैऋत्य उपविश्येदं અહીંયા पूजनं રાખી દઈશું. प्रतिगृह्यताम् વાગ્યા રાખશે. ओम तुलसीदासाय नमः बराबर है। शिवालेखनमस्तुभ्यं इहा गच्छ शुभप्रदा उत्तर पूर्वयोर्मध्ये तिष्ठ गृह्णीष्वमेर्जनम् આવી રીતે સંપૂર્ણ ગ્રંથ છે જે પૂરેપૂરો ડિજિટલ કંપનીએ બનાવ્યા છે. આપણે આ વસ્તુને પ્રમોટ કરી રહ્યા છીએ. બરાબર છે. હવે આની સાથે સાથે શું કંપની આપે છે
આની સાથે સાથે શું વસ્તુ આવે છે એ તમને બતાવું. આ ગ્રંથની સાથે સાથે દોસ્તો એક આવું કવર આપવામાં આવે છે જેની અંદર આપણા ભગવાન શ્રી રામના ટોટલી ફોટા આની અંદર હોય છે. બરાબર છે. આ ફોટા તમે જોઈ શકો છો, ભગવાન શ્રી રામના ફોટા ટોટલી. બરાબર, આ ફોટા છે ભગવાન શ્રી રામના, જોવો છો. બરાબર. અયોધ્યાનો ફોટો, ડિજિટલ ફોટા ટૂંકમાં બધે મળે છે. આખો ફોટાનું આવો આ સાથે આવે છે, આપણે આને અંદર મૂકી દઈએ. વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે. એની સાથે સારામાં સારી વસ્તુ તમારા ઘરમાં, મારા ઘરમાં જે આવી હોય, બરાબર, કે આની અંદર જો રામ લખેલું હશે, આની અંદર તમને દેખાતું હશે તો આ ચોખ્ખાની અંદર અક્ષર ચોખ્ખા છે, બતાવું તમને ઝૂમ કરીને. જો દેખાય છે કાળા બ્લેક અક્ષરની અંદર તમને રામ લખીને દેખાય, જો દેખાય છે. Where are you? I'm missing you. આપણે આને વગાડીને એટલે આવી રીતે આમ બોલવા માંડે ઓટોમેટિક. એની ઓટોમેટિક આ ફ્લૂટ છે ને બંધ થઈ જાય. જો આ ફ્લૂટ ઓટોમેટિક છે ને, વેર આર યુ, ક્યાં છો તમે, એમ આ ફ્લૂટ ઓટોમેટિક બંધ થઈ જાય એની રીતે. જમણા બંધ થઈ જશે. આપણે હું તમને સમજાવીશ ને ત્યાં લગીનમાં તો. બરાબર, જોઈ લ્યો. આ છે. જો રામ લખેલું દેખાય છે આની અંદર. બરાબર, આ ભેગું સાથે આપવામાં આવે છે. અને આની સાથે સાથે બીજી વસ્તુ શું પણ આપવામાં આવે છે એ પણ તમને બતાવું. દોસ્તો એક મિની રામાયણ પણ આપણે દેવામાં આવે છે કે આ ગ્રંથ આપણા ઘરમાં પડેલો હોય તો આપણે ઘડી વડે ખોલવાનો નથી, પણ આપણે સાંભળવું તો પણ આપણે અહીંથી પણ આપણે સાંભળી શકીએ છીએ. બરાબર છે. ટોટલી વસ્તુ મિની ગ્રંથ જેને કહેવામાં આવે છે, અહીંથી પણ આપણે આને સાંભળી શકીએ છીએ. બરાબર છે. જો જ્યાં બંધ થઈ ગયું, ઓમ થયું એટલે ઓમે આ બંધ થઈ જાય. જોયું? તમારે એની કોઈ ચિંતા રહે નહીં, કદાચ ચાલુ રહી ગયું હોય ને તોય ઓટોમેટિક બંધ થઈ જાય. બરાબર છે. આ ગ્રંથ છે. આની સાથે બીજું પણ શું આપવામાં આવે છે એ પણ બતાવું તમને. આ બહુ નાની ડાયરી છે, નાની છે, પણ આની અંદર બહુ યુનિક વસ્તુ છે કે આની અંદર તમે ભગવદ્ ગીતા પણ સાંભળી શકો છો. ભગવદ્ ગીતા છે, હનુમાનજીનો ગ્રંથ છે અને રામાયણ. કંપનીએ 3 વસ્તુ એક સાથે ભેગી, એક જ રામાયણની અંદર 2 વસ્તુ ભેગી કરીને ગયેલી. એક 3નું કોમ્બિનેશન આની અંદર આવે છે કે જેથી કરીને તમારે ભગવદ્ ગીતા અલગથી પરચેસ કરવી ન પડે, હનુમાનજીનો અલગથી પરચેસ ન કરવો પડે. આપણે એનું તમને ડેમો આપી દઈએ. બરાબર, અહીંથી આપણે ચાલુ કરીએ ઓરિજિનલ પહેલાં. कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम સાવ ઇઝી રીતે આને ઓપરેટ થાય છે. બરાબર છે. ઇઝી રીતે કોઈ પણ વ્યક્તિ આને ગઈઢું માણસ પણ આને ઓપરેટ કરી શકે છે. બરાબર છે. બતાવું તમને. જો અહીંથી આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. શરૂ. બરાબર. નજીકથી બતાવું થોડું. હવે કૃષ્ણ ભગવાનના 8 ભજન આપેલા છે આની અંદર. કોઈ પણ જગ્યાએ એક જ વ્રજની અંદર આને ટચ કરશો એટલે અહીંથી ભજન વાગવાનું શરૂઆત થશે. અલગ રીતે અલગ મ્યુઝિકથી આપેલા છે. એટલે પછી અહીંયા શ્લોક આપેલા છે. બરાબર, એટલે કે ભગવદ્ ગીતા આપેલી છે. 1 થી 18 અધ્યાય તમે અહીંથી સાંભળી શકો છો. બરાબર. એ પણ કઈ રીતે એ બતાવું તમને. આટલી ભાષામાં એનું અનુવાદ તમે સાંભળી શકો છો. આટલી ભાષામાં. બરાબર છે. આપણે ચાલુ કરીએ. બતાવું તમને. અહીં આપણે ટચ કરીશું અહીંથી. પહેલો શ્લોક શરૂઆત થઈ ગયો. પહેલા અધ્યાયનું અહીંથી શરૂઆત થઈ ગઈ. पाण्डवाश्चैव
બરાબર. હવે આપણે અર્થને ગુજરાતીમાં સાંભળવું છે. આ ગુજરાતી કરશું અહીંયા એટલે વાગશે ગુજરાતી. હવે આ શ્લોક શું કહેવા માંગે છે આખું અનુવાદ એનું? ઓ સંજય, જ્યારે મારા પુત્રો અને પાંડવો ધર્મભૂમિ કે પવિત્ર ભૂમિ કુરુક્ષેત્ર પર બરાબર. યુદ્ધ માટે આ છે હનુમાન ચાલીસા, તેઓએ એટલે હનુમાનજીનો ગ્રંથ આવો. હનુમાનજીનું જીવન ચરિત્ર ટોટલી વસ્તુમાં આવી જાય. યુદ્ધ રણભૂમિમાં પાંડવોનું સૈન્ય આપણે આ ટીક કરશું. જોયા પછી दर्शनान्तरेषु लाल देह लाली रसे अरुधर लाल लंगो બરાબર. वज्र देह दार એકની અંદર જ ટૂંકમાં આવી જાય. આપણે અલગ અલગ પરચેસ કરવું પડે નહીં. जय जय श्री गुरु चरण सरो હનુમાન ચાલીસા આવી જાય. બરાબર. निज मनु मुकुरु सुधारि પછી અહીંથી રામાયણ આવી જાય. रघुबर विमल जसु હનુમાન ચાલીસા શરૂ. બરાબર છે. હવે અહીંથી આપણે રામાયણ આવી જાય. मंगल આ રામાયણ ચાલુ આપણે અહીંથી. मंगल બરાબર. આ ભજન છે અહીંયા. આ પાત્રો આપેલા છે, મેં તમને બતાવ્યું એમ. આ રામચરિત માનસ રચિત રામાયણ, તુલસીદાસ કૃત રામાયણ છે આ આપેલી. બરાબર. એ પણ જો હિન્દીમાં છે, ગુજરાતીમાં છે, અંગ્રેજીમાં અને તમિલમાં ટ્રાન્સલેશન એનું. બરાબર, જોઈ લો. તો આ રીતની આપણી રામાયણ ગ્રંથ છે. આપણે આ રીતના આપણો રામાયણ ગ્રંથ છે, જેને આપણે ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કરી છે અને પ્રમોટ કરવાનું કામ કરી છે. અને આ ગ્રંથને જો તમારે મગાવવો હોય તો 6351144327ની અંદર તમે મને કોલ કરશો અથવા તો મેસેજ કરશો તો વધારેમાં વધારે આની તમને માહિતી અને ડિટેલ તમને આપી શકીશ. બીજા નંબરની અંદર હમણાં રક્ષાબંધન આવી રહી છે દોસ્તો. તો આપણા બેનને કે આપણા ફઈને કે આ વસ્તુ આપણે ગિફ્ટમાં આપીએ તો આજીવન એને આ ગિફ્ટ બહુ યાદ રહે, છેલ્લા શ્વાસ સુધી આ વસ્તુને બહુ યાદ રહે અને આપણા ઘરની અંદર સનાતન ધર્મના સંસ્કારોનું સિંચન થાય. બરાબર છે. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય સિયારામ.